સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 2 તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1444મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1095મો દિવસ થાય છે. આજનો દિવસ આપણા ભારતીય કેલેન્ડરની અંદર વસંત પંચમી તરીકે નોંધાયેલો છે. વસંત પંચમી આપણા સંપ્રદાયની અંદર બહુ જ મહત્વનો ઉત્સવ ગણાય છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી જેવો ગ્રંથ આપ્યો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પણ જન્મદિવસ અને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનની અંદર જેમણે અથાગ પ્રયત્ન કર્યો એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. તો આપણે આજના દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે લખીને આપણને બધાને શિક્ષાપત્રી જેવો ગ્રંથ આપ્યો. એ ગ્રંથની ગરિમાને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે ત્યાં આગળ સંતોએ કીર્તનોની અંદર ગાયું છે ને કે વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એ છે સૌરે સતસંગીની નૌતમ નિધિ, એ છે સર્વે સતસંગીની નૌતમ નિધિ, હરિએ કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એ છે ચારે પુરુષાર્થની નૌતમ નિધિ. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને અતિશય કૃપા કરીને શિક્ષાપત્રી જેવો ગ્રંથ આપ્યો. આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર ભગવાન અને સંત જે કંઈ બોલે અને લખે એ શાસ્ત્ર બની જાય છે, કારણ કે ભગવાન વેદવ્યાસજીએ પણ પોતે પોતાની કલમ વડે કરીને શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાપુરાણો અને જેને કહેવાય ને કે મહાભારત જેવા આ શાસ્ત્રોને લખ્યા. એટલે ભારતીય સંસ્કૃતિની અંદર હિન્દુ ધર્મમાં એ અતિ મહત્વના શાસ્ત્રો ગણાય છે. એમ જ્યારે આપણે જાણીએ કે રામચરિત માનસ અને વાલ્મીકી ઋષિએ પોતે લખેલી રામાયણ છે, એ પણ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર મહત્વના શાસ્ત્ર ગણાય છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતે આ લોકની અંદર પ્રગટ થઈને જે એમણે આચાર સંહિતાનું કાર્ય કર્યું, આચાર શુદ્ધિનું કાર્ય કર્યું, માનવના જીવનની અંદર રહેલા નાના મોટા વિષય, વ્યસન અને વહેમને દૂર કર્યા, એવું ભગીરથ કાર્ય ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના પરમહંસો દ્વારા અને પોતે પણ ઐશ્વર્ય વાપરીને આ પ્રમાણે કાર્ય કર્યું. એક એક શ્લોકની અંદર જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણ પોતાના અંતરની અંદર રહેલી શુદ્ધ ભાવનાને આપણને દેખાતી હોય એવો આપણને અનુભવ થાય છે.
કારણ કે શિક્ષાપત્રીની અંદર કંઈ આપણને દંડ દેવા માટેનો પત્ર નથી લખ્યો, પરંતુ કહેવાય છે કે આપણું જીવન શુદ્ધ થાય એટલા માટે થઈને આપણને આચાર અને વિચાર એ શુદ્ધ રહેવા જોઈએ, એના માટે થઈને એમણે આ કાર્ય કર્યું છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથની અંદર મહારાજે કેટલી ઝીણી ઝીણી બાબતોની અંદર આપણને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે કઈ જગ્યાએ બેસીને દાંતણ કરવું, કઈ જગ્યાએ આપણે સ્નાન કરવું, કેવા જળથી સ્નાન કરવું, ગાળ્યા વગરનું પાણી, ઘી, તેલ આદિ વાપરવું નહીં. તથા આપણને કહે છે કે ડુંગળી, લસણ, હિંગ આદિ જે પદાર્થો પણ ક્યારેય ખાવા નહીં. આ પ્રમાણે કહેવાય છે કે જીવનની અંદર જીવન જીવતા સત્સંગ કરતા કરતા પણ જીવનમાં આપણે આટલું તો નક્કી કરવાનું છે કે માતા પિતાને વંદન કરવા અને ભાઈઓની સાથે લેવડ દેવડનો કોઈ પ્રસંગ બન્યો હોય તો એ વ્યવહાર પણ કહેવાય છે કે લખત કરીને જ પછી આપણે કહેવાય છે કે કરવો. લેવડ દેવડ પણ કેટલી મહત્વની છે. ધણિયાતું કોઈ પણ વસ્તુ હોય એને પૂછ્યા વગર ક્યારે લેવું નહીં. આ પણ એક મહારાજે પોતે શિક્ષાપત્રીની અંદર આપણને સમજાયું છે. અને આ સંદર્ભની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામી શિક્ષાપત્રીની પારાયણ કરે છે ત્યારે કહે છે કે મહારાજ એક ચરિત્ર એવું કરે છે કે મહારાજ પોતે જ્યારે આ પ્રમાણે ગરડેથી સારંગપુર અને સારંગપુરથી બરવાળા થઈને ધોલેરા થઈને વડતાલ જવા માટે નીકળેલા, તેવા સમયની અંદર બરવાળાની અંદર જ્યારે આવ્યા ત્યારે એક હરિભક્ત કહ્યું કે આવો મહારાજ મારે ઘરે પધારો. હવે એનું ઘર થોડું નાનું હશે અને સંતો અને હરિભક્તો જાજા હશે, એટલે એને એમ થયું કે બાજુમાં મારા ભાઈનું જ ઘર છે ને, એટલે ભાઈના ઘરે હું આ પ્રમાણે કહેવાય છે કે મહારાજને ત્યાં બેસાડું. એટલે ઢોલિયો ઢાળી આપ્યો અને ગાદલો રજોઈ નાખી, ઓશિકા મૂકી, તકિયા મૂકી મહારાજને બિરાજમાન કર્યા. અને સંતો બધા ત્યાં બેઠા હશે, ભજન ભક્તિ કરતા હશે. અને તેવા સમયની અંદર આ જે ભાઈ સત્સંગી હતા એ બધું સીધું સામાન લેવા માટે બજારમાં ગયા હશે. અને આ બાજુ એનો ભાઈ ત્યાં આગળ આવે છે. હવે એને સત્સંગ નહોતો ને આ પ્રમાણે મહારાજને આવીને બેઠેલા જોયા એટલે એ ભાઈએ કહ્યું કે ભાઈ તમે અહીંયા કેમ અમારા ઘરે ધામા નાખ્યા છે? અને ત્યારે કહ્યું કે ભાઈ તમારો ભાઈ અમને અહીંયા બેસાડી ગયો છે એટલે અમે બેઠા છીએ, નીકળી જાઓ બહાર, આ તો મારું ઘર છે, મારા ભાઈનું નથી. એટલે એ પ્રકારે ત્યાં આગળ મહારાજ અને સંતોને બધાને એના ઘરની બહાર મોકલી દીધા. અને ત્યારે મહારાજ પોતે એવું બોલેલા, મહારાજ કે આપણે જ લખેલી આપણી શિક્ષાપત્રીને આપણે લોપી. એટલે આ પ્રમાણે હવે ભવિષ્યની અંદર આપણે ધ્યાન રાખવું કે કોઈ દિવસ જે ધણીનું હોય એને પૂછ્યા વગર આપણે કોઈ વસ્તુ લેવી પણ નહીં, એના ઘરમાં પણ પ્રવેશ કરવો નહીં. તો આમાં કેટલો બધો મર્મ સમાયેલો છે. ભગવાન સ્વામિનારાયણ આવા ચરિત્રો કરીને પણ આપણને શિક્ષાપત્રી બરાબર યથાર્થ પાળવી એના માટેનો આપણને એક મર્મ સમજાવે છે. અને એ જો બરાબર પાળીએ તો સ્વામી કહે છે કે આપણને આપણા જીવનની અંદર ક્યારેય દુઃખ આવે નહીં. જેમ આપણે રામાયણની અંદર જોઈએ છીએ કે જ્યારે રામચંદ્ર ભગવાનની વારે જવા માટે લક્ષ્મણજીને તૈયાર કર્યા અને સીતા માતાએ બહુ આગ્રહ કરીને કહ્યું કે તમે જાઓ. લક્ષ્મણજી તો જાણતા હતા પોતાના પ્રભુ રામનો કેવો પ્રૌઢ પ્રતાપ છે, પણ બહુ આગ્રહ કર્યો એટલે જવા તૈયાર થયા. પણ એમણે આશ્રમની ફરતો એક પગ વડે કરીને લીટો દોરી દીધો, જેને રેખા કહેવામાં આવે છે. અને એ ત્યારથી એ રેખા દોરાણી એટલે એને લક્ષ્મણ રેખા કહેવામાં આવે. માતા સીતાને કહીને ગયેલા કે તમારે અમે ન આવીએ ત્યાં સુધી આ લીટાની બહાર તમારે પગ મૂકવાનું નહીં, અંદર જ રહેવાનું. ગમે તેવું કંઈ પણ નાનું મોટું કામકાજ હોય તો પણ તમારે બહાર જવાનું નહીં, એમ કહીને નીકળેલા. અને એમાંય પણ લીટો એટલે કોનો કે જે શેષ નારાયણનો અવતાર ગણાય છે. 14 વર્ષ પર્યંત જેમણે પોતાના જીવનની અંદર બ્રહ્મચર્યને યથાર્થપણે પાલન કર્યું છે, એવા લક્ષ્મણજી એ પોતે લીટો દોરીને જાય છે. અને
સતીત્વને ધારણ કરનાર સીતા માતાને પોતાને કહીને જાય છે, પરંતુ જ્યારે રાવણ પોતે સાધુનો વેશ લઈને આવે છે અને ભિક્ષાંદેહી કરીને ઊભો રહે છે, ત્યારે તે વખતના સમયની અંદર સીતા માતા પોતાની ઝૂંપડીની અંદર જે કંઈ ફળ ફળાદી જંગલમાંથી લાવ્યા હશે અને હશે તે ભિક્ષુક આવ્યો છે તો લાવો આપણે આપીએ, એટલે આપવા માટે લક્ષ્મણ રેખાની અંદર ઊભા ઊભા આપતા હતા. ત્યારે રાવણે એવું કહ્યું કે તમે બહાર આવીને આપો ને તો જ હું લઈશ, નહીતર હું તમારે ત્યાંથી ભિક્ષા વિહીણો બનીને નીકળી જઈશ. એટલે સીતા માતાને મનમાં એમ થયું કે આપણે આંગણે આવેલો કેમ આ પ્રમાણે ભિક્ષા લીધા વિના જાય, એટલે આપણે ભિક્ષા આપવી તો ભલે બહાર જઈને. એટલે લક્ષ્મણ રેખાનો લીટો ઓળંગી અને બહાર આવ્યા અને જ્યાં ભિક્ષા જોડીની અંદર નાખે છે ત્યાં જ રાવણ પોતે માતા સીતાને પકડીને જેને હરણ કરીને લઈ જાય છે. તો આપણે જાણીએ કે એ વખતના સમયની અંદર આ તો બધું ભગવાન અને ભક્તના જીવનની અંદર બનેલા પ્રસંગો અને એની અંદર સુનિશ્ચિત આયોજિત હોય જ છે, એટલે એમાં કંઈ આપણે શંકા નથી કરવાની. પરંતુ આપણે એટલું વિચારવાનું છે કે આ પ્રમાણે જ્યારે માતા સીતા જેવા પણ જો એ લક્ષ્મણ રેખાને ઓળંગીને બહાર નીકળી જાય તો એનું હરણ થઈ જતું હોય, તો આપણે પણ આપણને સર્વે સત્સંગીને, અને એમાંય તે ખાસ કરીને ગુજરાતની અંદર તો ઘણા બધા સાહિત્યકારોએ પણ એવું કહ્યું છે કે ભલે સ્વામિનારાયણના સત્સંગી ન હોય, પરંતુ કહેવાય છે કે આ જો શિક્ષાપત્રી પ્રમાણે પોતે પાલન કરે ને, ભલે એને ઈષ્ટદેવ જે માન્ય હોય એનું એ પોતે પ્રધાનપણે ભજન કીર્તન કરે, ઉપાસના કરે, એનો વાંધો નથી, પણ આચાર વિચાર અને આચાર સંહિતાના ધર્મને તો બરાબર શિક્ષાપત્રી પ્રમાણે પાળે તો એના જીવનની અંદર ક્યારેય દુઃખ આવે નહીં. જેમ આપણે ત્યાં આગળ સંતો વાત કરે છે ને કે કૃષ્ણ ભગવાને પોતે અમરીશ રાજાના રક્ષણની અંદર એક સુદર્શન ચક્ર મૂકેલું. હવે આપણે વિચાર કરીએ તો ભગવાનનું ભજન કરે એના રક્ષણની અંદર મૂકેલું સુદર્શન ચક્ર એની રક્ષા કરે છે, એટલે કહેતા કે મૃત્યુના ભય થકી એને ઉગારી લે છે. પણ એને એક ચક્ર મૂકેલું હતું, પણ ભગવાન સ્વામિનારાયણે સમગ્ર જે વિવેકી છે, જે સમજુ છે, અને આ પ્રમાણે કહેવાય છે કે જેને શિક્ષાપત્રી પાળવી છે અને પાલન કરનાર વ્યક્તિના જીવનની અંદર 212 ચક્રની આ પ્રમાણે શિક્ષાપત્રી મૂકી. એ આપણને 212 શ્લોક આપ્યા. એ શ્લોકોની અંદર પણ આપણે વિચાર કરવાનું કે આપણે જરૂરના કેટલા, જેમ કહેવાય છે ને કે મેડિકલ સ્ટોરની અંદર દવા તો ઘણી બધી હોય, બધી જ પ્રકારની હોય, પણ એની અંદરથી આપણે તાવ આવ્યો હોય તો ક્લોરોક્વિન અને પેરાસિટામોલ જોઈએ. એ 2 દવા આપણા કામની છે. બાકી બીજા બધી પ્રકારના દર્દીઓ રોગીઓ હોય એના માટે છે. પણ એવું નથી હોતું કે મેડિકલ સ્ટોરની અંદર એ મેડિકલ સ્ટોરવાળો બીજી દવાઓ ન રાખે, એ તો બીજી પણ એને રાખવી પડે. એવી રીતે મહારાજે પણ આપણને બધાને પોતપોતાના ધર્મ અને નિયમની અંદર રહેવાનું છે. એટલે એના માટે થઈને આપણને કેટલી ઝીણી ઝીણી બાબતની અંદર મહારાજે આપણને આ પ્રમાણે ધર્મ નિયમની અંદર રહેવાની વાત કરી છે. દાંતણ એક જગ્યાએ બેસીને કરવું, આ પ્રમાણે શૌચ વિધિ ગયા પછી 17 વખત હાથ ધોવા, આ જે કંઈ નાની મોટી આજ્ઞાઓ આપણને કરી છે મહારાજે, એ સામાન્ય ધર્મ, પછી ગ્રહસ્થના ધર્મ, ત્યાગીના ધર્મ, આચાર્યના ધર્મ, આચાર્યના ધર્મપત્નીના ધર્મ, સધવાના ધર્મ, વિધવાના ધર્મ, આ બધા ધર્મનું યથાર્થ રૂપની અંદર મહારાજે પોતે શિક્ષાપત્રીની અંદર આલેખન કર્યું છે. અને એના કારણે કરીને આ શિક્ષાપત્રી જે કોઈ વ્યક્તિ પોતે એના શબ્દોની અંદર રહેલી તાકાત પ્રમાણે જે વર્તમાન પાળે છે, ધર્મ નિયમ પાળે છે, એના જીવનની અંદર ક્યારેય પણ દુઃખ આવતું નથી.
અને કહે છે ને, સરદાર વલ્લભભાઈ પટેલ પણ કહેતા કે આ પ્રમાણે જો શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે તો એને કોર્ટ કચેરી કે નાના મોટા દુઃખો આવવાના હોય એ દુઃખ આવે નહીં. મૂળ દુઃખનું કારણ કેટલું બને છે કે ભગવાને આપણને આપેલા નીતિ નિયમો, એ નિયમોને આપણે બરાબર પાળવાના છે. આજે આપણે જાણીએ છીએ કે ગાળ્યા વગરનું પાણી પીવું આમ સામાન્ય રીતે બહુ કંઈ મોટો આ ધર્મ લખાતો હોય એવું આપણને લાગતું ન હોય, પણ મહારાજ પોતે કહે છે કે અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તતા સ્નાનાદિનેવ કર્તવ્યમ. કહે છે કે આ પ્રમાણે ગાળ્યા વગરનું પાણી પણ પીવું નહીં, નાહવું પણ નહીં. અને આ પ્રમાણે મહારાજે આપણને આ વર્તમાનનો એટલે કહેતા કે ધર્મ આપ્યો, તો એ ધર્મની અંદર આપણે બરાબર યથાર્થપણે રહેવું. હવે એમાં જો આપણે ન રહીએ તો થાય શું? સ્વામી કે ગાળ્યા વગરનું પાણી પીએ, પણ એના એ પાણીની અંદર જીવ જંતુ અંદર હોય અને એમનામાં આપણે મોઢામાં માંડીને પીએ તો આપણા જીવનની આપણા શરીરની અંદર એ બધું જાય અને પછી જો જીવી જાય ને તો અંદર મોટા થાય. થોડા સૌરાષ્ટ્રની ભાવનગરની બાજુના કોઈક વિસ્તારની અંદર એક ભાઈને પોતાના પેટની અંદર દુખાવો ઉપડ્યો છે, એટલે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર કે લો આ દવા એટલી લેજો એટલે સારું રહેશે. હવે એનાથી જોઈએ એવી મજા રહી નહીં, એટલે વળી પાછું બીજા ડૉક્ટરને બતાવ્યું. ને જ્યારે એક્સરે લીધો ત્યારે ખબર પડી કે એના પેટની અંદર તો સાપનો કણો છે અને એ કદાચ 2 ફૂટ જેવડો થઈ ગયેલો છે. ત્યારે એને પછી ડૉક્ટરો તો આશ્ચર્ય પામી ગયા અને પછી એ પ્રમાણે એનું ઓપરેશન કરીને સાપના કણાને કાઢ્યો પણ ખરો અને એનો દુખાવો દૂર કર્યો. પણ પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ તારા પેટમાં ગયો કેવી રીતે? ત્યારે એણે કહ્યું કે મને બહુ ખબર નથી, પણ અમારે તો કેવું, અમે ખેતરોની અંદર કામ કરવાવાળા હોઈએ એટલે ત્યાં આગળ કહેવાય છે કે ધોરિયાની અંદર પાણી જતું હોય અને એ પાણી અમે રાત્રે પીએ, દિવસે પીએ, કારણ કે 24 કલાક પાણી ચાલતું હોય ખેતરમાં પાવાનું. અને તરસ લાગે એટલે ત્યાં જ બાજુમાં જ આવતું હોય એ પાણી પી લઈએ. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહે છે કે મેં પાણી પીધું હશે અને એમાં સાપનો કણો અંદર મોઢામાં ગયો હશે, ખબર નહીં. પણ જો આ પ્રમાણે જો એને ગાળીને પીધું હોત તો આવું કંઈ પણ આપણને આવતા પહેલાં આપણને ખબર પડી જાય. એટલે આવા પ્રસંગો કોક વખત જ બને છે. એટલે ઘણી વખત ઘણા બધા શું વિચાર કરે કે આવું કંઈ થોડું કાયમ બનતું હોય છે, કે કાયમ સાપના કણા આવતા હોય છે. પણ કોક વખત બને એ આપણને ચેતવણી આપે છે. જેમ કહેવાય છે કે રોડ ઉપર લખેલું હોય છે ને કે ઝડપની મજા અને મોતની સજા. તે કંઈ એમ કે ઘણી બધી ગાડીઓ ઝડપથી જ જતી હોય છે, કંઈ એને કંઈ મોત મળતું નથી, પણ એ આપણને ચેતવણી આપે છે. અને આપણી આગળ અથવા તો આપણા પછી એ ખૂબ સ્પીડની અંદર આવતી ગાડી 2, 3, 5 જણાને ઉલાળીને મૃત્યુ પમાડતી જાય અને પોતે મૃત્યુ પામે. તો કહેવાય છે કે એ આપણને ચેતવણી રૂપ માર્ગદર્શન આપે છે કે ભાઈ તમે પણ ધીરા ચાલો, માપમાં ચાલો અને સેફ ચાલો, કે જેથી કરીને તમને પણ તકલીફ ન થાય, વટે માર્ગો જતા હોય એને પણ તકલીફ ન થાય અને આગળ જતી ગાડીઓને પણ આપણે એક્સિડન્ટ કરી ન બેસીએ એની પણ આપણને તકેદારી રહે. એટલે એ દ્રષ્ટિથી આપણને લખેલું વાક્ય અને આપણે એમ અવળો અર્થ લઈએ કે ક્યાં એવું એક્સિડન્ટ રોજ થાય છે અને કંઈ થતું હોય તો આટલા દિવસોથી કેટલી બધી બસો રોજ જાય છે. પણ જાય છે બરાબર છે, પણ ન થાય એના માટે થઈને ચેતવણીના ભાગ રૂપે આપણે આપણા જીવનની અંદર આનો વિચાર કરવાનો હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને શિક્ષાપત્રીની અંદર જે કંઈ આજ્ઞા કરે છે અને એ આજ્ઞાની અંદર પણ ગ્રહસ્થએ પોતાના ધર્મનું બરાબર યથાર્થ પાલન કરવાનું. પણ છતાંય 212 શ્લોકની અંદર આ બધી જ પ્રકારના પૂર્વે કયા એવા દરેકના ધર્મને નિયમ આવે છે. તો એ ધર્મને નિયમને પાળવાના નથી, પણ એને સમજવાના છે. એટલે ખબર હોવી જોઈએ
કે પરિવારની અંદર દીકરાની શું ફરજ છે, માતા પિતાની શું ફરજ છે, સત્સંગ કરીએ તો શું થાય. અને આપણને કહ્યું છે ને કે સત્સંગ અને ભક્તિ વિના ગમે તેવો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. આવું એક વાક્ય પણ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે. તો એની અંદર આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ પણ સમજવાનું છે. ગમે તેટલું મોટી વિદ્વત્તાભર્યું પ્રવચનો કરતા હોય પણ જીવનની અંદર સત્સંગ ન હોય, ભક્તિ ન હોય. ભક્તિ એટલે નવધા ભક્તિની વાત આવે છે અને એની અંદર પ્રગટ પુરુષોત્તમ નારાયણની ભક્તિની વાત આવે છે. પોતાને પ્રત્યક્ષ મળ્યા જે ભગવાન અને ભગવાનના સંત, એને વિશે આત્મબુદ્ધિ કરવી એવી ભક્તિની વાત આવે છે. તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આ સમજવાનું જરૂરી છે. અને એટલા માટે થઈને એવા જે શ્લોકો લખ્યા છે તે શ્લોકોનું આપણે યથાર્થપણે પાલન કરવાનું. જેમ કે ત્યાગીઓના ધર્મને ગ્રહસ્થ એ જાણીને શું કરવાના, એમને પાળવાના નથી. કે મહારાજે વચનામૃતની અંદર કીધું ને કે ત્યાગીની શોભા એ ગ્રહસ્થની ઓભા, અને જે ગ્રહસ્થની શોભા એ ત્યાગીને ઉભા. કે ત્યાગી એ ત્યાગીના જ ધર્મ નિયમની અંદર રહે તો એના માટે શોભારૂપ ગણાય. એવી રીતે ગ્રહસ્થ છે એ ગ્રહસ્થના ધર્મ નિયમની અંદર રહે તો એ પણ એના માટે શોભારૂપ ગણાય. એટલે આ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે તો ભગવાન સ્વામિનારાયણે ત્યાગીઓ માટે કે જેમને સંસાર છોડ્યો છે તો એના જે નિયમો છે, એના જે આચાર વિચાર છે એને જાણી રાખ્યા હોય તો એને જતે દિવસે ક્યારેય પણ જ્યાં ત્યાં ભટકતું મન થઈ ન જાય અને પોતાના જીવનની અંદર સાચા સાધુ કોને કહેવાય એની ખબર પડે. જેમ ત્યાગીના નિયમની અંદર મહારાજે પોતે લખ્યું ને કે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર્જનેહિ ક્ષંતવ્યમ એવ સર્વેશામ ચિંતનીયમ હિતમ ચતેહિ. કે કોઈ ગાળો દે, મારે, અપમાન કરે, તિરસ્કાર કરે તો પણ કહેવાય છે કે એનું હિત થાય એવું ચિંતવન કરવું, ક્યારે એનો પ્રત્યુત્તર ન આપવો. આ એક બહુ જ મહત્વનો ગુણ ત્યાગીના માટે કે જેણે ઘર બાર છોડ્યા, સંસાર છોડ્યા અને પોતાની કારકિર્દી છોડી, પોતાની ધન સંપત્તિ છોડી, એ બધું છોડીને જ્યારે ત્યાગી બન્યા છે ત્યારે ત્યાગીના જીવનની અંદર કોઈ ગમે તેવું અપમાન કરે તો એનો બદલો લેવાનો ન હોય. કારણ કે બદલો લેવાથી તો દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એને એક યા બીજી રીતે ક્યારેક તો ગુમાવવાનો વારો આવે જ છે. પછી આ બહુ જ સમજવાની વિચાર કરવા જેવી બાબત છે. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે શિક્ષાપત્રીની અંદર કહે છે તો આપણે એવા સંતને ગુરુ તરીકે સ્વીકારવા કે જે જીવનની અંદર ગમે તેવું અપમાન કર્યું હોય, કષ્ટ આપ્યું હોય, દુઃખ આપ્યું હોય તો પણ એનું હિત થાય એવું ચિંતન કરવું. મહારાજના સમયની અંદર જે પરમહંસો હતા એ પરમહંસોને મહારાજે બધાને આ પ્રમાણે આજ્ઞા કરેલી. અને એમાં ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ, એ પોતે પણ આવી જ રીતે પોતાના જીવનની અંદર એ પોતે વર્તતા. અને એટલા જ માટે થઈને જે ગામની અંદર એમને ગુણાતીતાનંદ સ્વામીને કહેવાય છે કે છોકરાઓ બધાએ ભેગા થઈને ધૂળ કાંકરા નાખ્યા અને હુરીઓ બોલાવી અને ગામની બહાર કાઢ્યા, બાવળની સોટીએ વળી કરીને માર્યા. એ જે કંઈ કર્યું હશે તે બધું ભલે કર્યું, પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા. સ્વામી કે આવો સાધુ સંતો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ત્યારે મહારાજ જેવો હશે ને એને મનમાં એમ થયું કે સારું કાંઈક એનું આ પ્રમાણે જેણે આપણને આ પ્રમાણે માર્યા છે, એને મરાવ્યા છે, એ બધાનું કંઈક પ્રમાણે ભૂંડું થાય. અને સ્વામીએ તો ધૂન શરૂ કરાવીને ધૂન કરતા કરતા બોલ્યા કે આપણને એવી જાણ થઈ છે કે એને ત્યાં આગળ આટલી ઉંમર થઈ છતાં પણ હજુ દીકરાનો જન્મ થયો નથી. તો ભલે એને આપણને ગામની બહાર કાઢી મૂક્યા અને આપણને આ પ્રમાણે કહેવાય છે કે આપણને દુઃખી કર્યા, પણ એને ત્યાં આગળ બાળકનો જન્મ થાય અને એ પણ ભગવાનનો ભક્ત જન્મે અને એના ઘરની અંદર
આ પ્રમાણે કહેવાય છે કે આપણી સ્વામિનારાયણની જોડી ટીંગાય એ પ્રકારે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે ધૂન કરાવી. તો એ વાત પણ આપણને સમજાય એવી છે. અને એટલે જ ભગવાનની ભક્તિ આપણે બધાએ કરવાની છે, પણ કેવી રીતે ભક્તિ કરવાની છે એની રીત પણ આપણને સમજાવી. સ્વામી કે દેહ રૂપ બનીને જ્યારે કોઈ પણ ભજન કે ભક્તિ આપણે કરીએ છીએ ત્યારે દેહ રૂપના ભાવની અંદર આપણને જેમ જોઈએ તેવું ભગવાનની ભક્તિ અને ભગવાનના ભજનનું સુખ આવતું નથી. અને એટલા જ માટે 116મા શ્લોકની અંદર નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ હિ કૃષ્ણ સર્વદા કહે છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. જો મહારાજે પોતે કેવું સરસ મજાનું કાર્ય કર્યું કે આચાર સંહિતાના ગ્રંથની અંદર પણ જે ઉપાસના કેવી રીતે કરવી, કોની કરવી એ પણ આપણને સમજાયું. હવે જ્યાં સુધી આપણે દેહ ભાવની અંદર રાચીએ છીએ ત્યાં સુધી આપણને આપણા જીવનની અંદર ક્યારેય પણ ભગવાન ભજન ભક્તિનું સુખ નહીં આવે. અમારે ત્યાં વસંત પંચમીની સભા કડીની અંદર ડૉક્ટર જયંતિભાઈના મેળા ઉપર કહેતા એના અગાશીની અંદર રાખેલી. અને ત્યાં તે વખતે 2 કીર્તન, એક નિષ્કુળાનંદ સ્વામીનું અને એક બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું, 2 કીર્તનો ત્યાં આગળ ગવાયા. અને એક જણો ઢોલકી વગાડવા વાળો આવ્યો હતો. તો એ ઢોલકી વગાડતો હતો, 2 કીર્તનો પૂરા થઈ ગયા, પણ પછી એને બોલ્યો કે ઢોલકી બરાબર છે નહીં, એટલે વગાડવાની મજા ન આવી. તો જો આપણે જાણીએ છીએ કે ઢોલકી બરાબર હોય કે ન હોય, પણ એ કીર્તનના જે શબ્દો કેવા કે શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. હવે આ શબ્દ ઉપર જ્યારે આપણે વિચાર કરીએ ને ત્યારે આપણને આનંદ આવે, પણ ઢોલકી બરાબર વાગતી નથી અથવા તો ગાનારો બરાબર તાલમાં ગાતો નથી, તો એનો આનંદ આપણને આપણા જીવનની અંદર આવતો બંધ થઈ જાય. તો એ દેહ ભાવ છે. અને એવો દેહ ભાવ જ્યાં સુધી આપણામાં પડ્યો છે ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણને ભગવાનની ભક્તિ કરવાનો આનંદ આવતો નથી. એટલે એટલા માટે થઈને આપણને કહે છે કે આપણે નિત્ય પ્રાતઃ પૂજા કરીએ. એમાં પણ સવારના પહોરમાં આપણને બધા સદગુરુ સંતોએ અને આપણને મધ્યસ્થ કાર્યાલય તરફથી પણ કહેવામાં આવ્યું છે કે વિચાર કરો કે હું દેહ નથી, હું દેહથી નોખો એવો જે આત્મા છું અને મારો આત્મા સત્પુરુષ છે અને એ સત્પુરુષ મને પ્રાપ્ત થયા છે. એટલે પૂજા દરમિયાન પણ આપણે સામે કે દેહ ભાવને ભૂલી જઈએ તો એ પૂજાની અંદર આપણને આનંદ આવે. નહીતર દેહ ભાવ છતાં જ જો આપણે કરતા હોઈએ તો પૂજામાં માળા ચાલુ હોય અને રસોડાની અંદર મેથીના ગોટા તળાતા હોય અને એની સુગંધ આવે એટલે મનમાં વિચાર રહે જ કે વાહ, હવે પૂજા પૂરી જલ્દી કરીએ, કારણ કે પછી પાછા ગોટા ઠંડા થઈ જશે. એટલે ગરમ ગરમ ગોટા ખાવા મળે ને. એટલે જો આ જીવવાની રસનાને વિશે જીવવાની આસક્તિ, એ આસક્તિમાં પણ દેહ ભાવ જ છે. પણ સ્વામી કે જેને ભગવાનના ભજનનો આનંદ પોતાના અંતરની અંદર આવતો હોય અને બ્રહ્મ ભાવની અંદર રાચતા હોય એને ક્યારે પણ કોઈ દિવસ એ પ્રમાણે કહેવાય છે કે આવી પ્રમાણે ખાદ્ય પદાર્થની અંદર કે પછી સુગંધી વાતાવરણની અંદર ક્યાંય પણ વૃત્તિ જાય નહીં. એને ભગવાનને વિશે જ વૃત્તિ રહે. એટલે એટલા માટે થઈને આપણને મહારાજ પોતે અહીંયા વાત સમજાવે છે, જેને આપણે જાણીએ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે આપણને વસંત પંચમીના દિવસે પ્રગટ થયા અને એમણે પણ આપણને ભગતજી મહારાજ થકી સમજેલી આ વાત અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ભક્તિ કરવી, જેને મહંત સ્વામી મહારાજે આજ વસંત પંચમીના દિવસે આપણે જાણીએ એ પ્રમાણે ગોંડલની અંદર અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો. અને તે દિવસોની અંદર આપણને બધાને એક સાધના મંત્ર આપ્યો
અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ પ્રમાણે કહેવાય કે અક્ષર એવો જે હું તે પુરુષોત્તમ નારાયણનો દાસ છું. જો એ યાદ રાખવાનું, ઘણી વખત અક્ષર રૂપ માનીએ ખરા, પણ પુરુષોત્તમ ગૌણ થઈ જાય તો પણ સ્વામી કહે છે કે જીવનની અંદર ખોટું કહેવાય, અને પોતે સર્વશ્રેષ્ઠ બની જાય તો એમાં પણ પ્રશ્નો છે. પણ આપણને સમજાયું કે હું ભલે અક્ષર રૂપ બનું પણ છું તો પુરુષોત્તમ નારાયણનો દાસ. એટલે આવી રીતે આજે મહાપવિત્ર દિવસે સત્સંગ દીક્ષા ગ્રંથનો પણ પ્રાદુર્ભાવ અને શિક્ષા પ્રાપ્તિનો પણ પ્રાદુર્ભાવ થયો. એવી વસંત પંચમીના આ વસંત પર્વના દિવસે ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીમાં કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.